પર હું છું મિહિર પાઠક તમારી જોડે, અને અત્યારે મારી જોડે છે, હા એમની જોડે તો આપણે હંમેશા આવીએ જ છીએ, એમની પ્રોડક્ટ પણ આપણી જોડે હંમેશા આવે છે, કારણ કે એટલી સુંદર પ્રોડક્ટ એટલે કે પાન કાસા, જ્યાં 100 થી પણ વધારે અલગ અલગ જાતના પાન મળે છે. અને હા એ જ હમણાં લાસ્ટ જે આપણું ઓપન માઇક થયું ત્યાં યાર મજા આવી ગઈ. થેન્ક યુ મેહુલભાઈ, થેન્ક યુ સો મચ. ખરેખર તાની ચા અને ચા તો ભાઈ આપણે ફેવરેટ છે જ, પણ સાથે અલગ અલગ જે લોકોએ પાન જોયા કે આટલા બધા પાન તો પાન કાસામાં જ મળી શકે છે. તો આ એક સુંદર વસ્તુ હતી અમારા માટે, અને સાથે સાથે આપણા જે પણ નવા નવા વ્યક્તિઓ આપણી સાથે જોડાયા હતા ઓપન માઇકમાં, ને કલાકારને કોઈ ભાવતી વસ્તુ મળી જાય તો એની કળામાં એટલી વધારે મજા આવતી હોય. સાચી વાત છે. હા મેહુલભાઈ, કેટલા વખત પછી પાછા અમેરિકાથી આવ્યા છો? હું લગભગ 2.5 વર્ષ પછી ઇન્ડિયાની વિઝિટ પર છું અત્યારે, લગભગ 18 થી 20 દિવસ માટે. હું સૌથી મોટી વાત એ છે કે આગળ પણ આપણે કરી છે ને અત્યારે પણ હું ફરી તમારી જાણ ખાતર કરી રહ્યો છું કે મેહુલભાઈ એકચ્યુઅલી સોફ્ટવેર એન્જિનિયર છે, અને એ અમેરિકા ગયા હતા સોફ્ટવેર એન્જિનિયરિંગ થવા માટે. પછી ત્યાં શું થયું મેહુલભાઈ? પણ આઈટીમાં કામ કરતા કરતા આપણા અંદરનું એક કહેવાય ને એક પેશન હોય, એક હોબી હોય, જે મારા માટે સ્પેશિયલી એક હું 8 વર્ષનો હતો ત્યારે જન્મ લીધેલો હતો, જે એન્જિનિયરિંગની જોબ કરતા કરતા મારા શરીરમાંથી બહાર આવી, મારી આત્મામાંથી બહાર આવી, અને એના એ પેશનને લઈને એક હોબીને મેં ધીરે ધીરે ચાલુ કર્યો. પણ એ હોબીથી એક પ્રોડક્ટની ડિમાન્ડ આવે ત્યારે ગુજરાતી માણસને ખબર પડે કે બિઝનેસ થઈ શકે, જે આપણે એક્ઝેક્ટલી શરૂ થયું એવી રીતે આપણો એક બિઝનેસ યુએસ થી ચાલુ થયો. અને એ પ્રોડક્ટ એટલે પાન કાસા યુએસમાં કયા નામથી છે? યુએસમાં મિસ્ટર પાનવાલાના નામથી છે. એટલે એમના ઇન્સ્ટાગ્રામ પણ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. યુએસમાં ઘણી બધી ઇવેન્ટ્સ છે, ઇન્ડિયન વેડિંગ થતા હોય છે, ઇન્ડિયન ફેટ વેડિંગ થતા હોય છે, એમાં પણ એમની પ્રોડક્ટની બહુ જ ડિમાન્ડ છે. અને ત્યાર પછી એમણે શરૂઆત કરી ઇન્ડિયાની અંદર. હવે પ્રોપર છે ને આપણા હુરતના નથી, એ બરોડાના છે, પણ એમણે હુરતથી કેમ શરૂઆત કરી એ પાછું હું જાણવા માંગુ. હવે એ સુરતથી શરૂ કરવાનું આપણું મેઇન રીઝન એ જ છે કે સુરતીઓ બધા જે છે એ ફૂડીના નામથી વર્લ્ડ ફેમસ છે. આઈ થિંક દુનિયામાં 2 જ વસ્તુ સુરતની બહુ પોપ્યુલર છે, એક ડાયમંડ અને ફૂડીઝ. તો આ ફૂડીઝ માટે અમારે એક વસ્તુ એવી લાવી હતી સુરતમાં સ્પેશિયલી કે જે એ લોકો એક સારી રીતે એનો એક્સેપ્ટન્સ અમને મળે અને એના સારા ફીડબેક મળે. હવે ફીડબેકમાં કેવું હોય કે કસ્ટમર પાસેથી એમને નેગેટિવ ફીડબેક્સ પણ મળે, પોઝિટિવ પણ મળે. પણ નેગેટિવ ફીડબેક્સ જ એક વસ્તુ એવી છે જે કોઈ પણ બિઝનેસને એમની ભૂલો સુધારવા માટે બહુ હેલ્પફુલ છે, જે અમને સુરતના જ લોકો પાસેથી મળી શકે એવું અમને લાગ્યું હતું. એટલે એના માટે અમે લોકો આ બિઝનેસને સુરતમાં શરૂ કર્યો. તો ઓલ ઓવર ઇન્ડિયામાં તમારો પહેલો આઉટલેટ પાન કાસાનો સુરતમાં શરૂ થયો, અને ત્યાર પછી તમારી સક્સેસની વાત કરીએ તો સક્સેસની વાત કરો તો અત્યારે અમારા વર્લ્ડ વાઇડ 15 લોકેશન છે. ઇન્ડિયામાં ઇટસેલ્ફ 9 લોકેશન, 9 અલગ અલગ સિટીઝમાં અમે લોકો આ પાન કાસાનો બિઝનેસ શરૂ કરી. અને આ ડ્યુરેશન ખાલી 3 જ વર્ષની અંદર છે. એમાં તમે લોકડાઉન માઇનસ કરો 12 મહિનાથી 14 મહિના, તો 2.5 વર્ષનો જ પીરિયડ છે. યસ. તો આ સફળતા જે છે તેમને મળી છે, અને સાથે સાથે બીજા ઘણા બધા પ્રોડક્ટ્સ પણ એ નવા લાવી રહ્યા છે પાનની અંદર. કયા નવા પ્રોડક્ટ્સ છે? જો અત્યારે અમારી પાસે નવા પ્રોડક્ટ લાઈન જે અમે લોકોએ સેલ કરે છે રિસન્ટલી 1-1.5 મહિનાથી, તો અમે લોકોએ હેલ્થ બેઝ આખી પ્રોડક્ટ લાઈન શરૂ કરી છે. ગોરમે પાન છે અને એની જોડે હેલ્થ બેઝ. તો હેલ્થ બેઝમાં શું છે, અમારી પાસે વેઇટ લોસ કરવા માટેનું પાન છે, કોઈકને હાર્ટના ડિસીઝ કે હાર્ટની કોઈ તકલીફ હોય એ કંટ્રોલ કેવી રીતે કરી શકીએ એના માટેના પાન છે. તમારી ઇમ્યુનિટીને આપણે કેવી રીતે બૂસ્ટ કરી શકીએ એના માટેના પાન છે. એના જોડે અમે લોકો આપણા સંસ્કૃતમાં તમને કદાચ ખ્યાલ હોય તો એક પિત્તનાશક ને વાતનાશક જેવી વસ્તુ હોય છે, જેને આપણા આયુર્વેદનું નોલેજ હશે ને ખ્યાલ હશે. કફનાશક. હા કરેક્ટ. તો આપણે એના બેઝ ઉપર પણ પાન લાગ્યા છે, જેનાથી તમે એક હેલ્ધી લાઈફસ્ટાઈલને એક્સેપ્ટ કરી શકો ને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો લાઈફ ટાઈમ. એટલે આ જ એક વિચાર છે જે એમને સફળ બનાવે છે. બાકી આપણે પાનની વાત કરીએ તો કોઈ આખું ફેમિલી કોઈ પાન પર જતું નથી પાન ખાવા માટે. કોઈ બી એક ઘરમાં જે પુરુષ હોય છે તે પાન લઈ આવે છે અને પછી આખું ફેમિલીને એન્જોય કરે છે. પણ આ જે પાન કાસા એમનો કોન્સેપ્ટ જે છે, પાન કેફેનો કોન્સેપ્ટ જે છે, તે પહેલી વારનો કોન્સેપ્ટ છે, ને એ જ છે કે ભાઈ તમે સ્ટાર્ટઅપ વિશે નવું વિચારતા હોય છો. તો આ જ એમનો એક વિચાર હતો જે આજે એટલી સફળતા એમને અત્યાર સુધી પહોંચાડી છે. અને વાત એ છે કે અત્યારે ઇન્ડિયાની અંદર 15 થી પણ વધારે આઉટલેટ સુધી પહોંચ્યા છે. મેક્સિમમ ઇન્ક્વાયરીઝ એમની આવી રહી છે. 15 દિવસ માટે જ ઇન્ડિયા આવ્યા છે, ને આપણે એટલે જ એમને બોલાવ્યા છે કે સર આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકીએ, અને એક સારી વાત, સુંદર વાત, હેલ્ધી વાત લોકો સુધી પહોંચાડી શકીએ. ઓકે મેહુલભાઈ, નવા સ્ટાર્ટઅપમાં છે ઘણા લોકો વિચારતા હોય છે, અને અત્યારે આપણો સુરતી સ્ટાર્ટઅપ કરીને આપણો કાર્યક્રમ તો શરૂ થયો છે. તો એ નવા વ્યક્તિઓને, નવા બાળકોને, નવા ઇન્વેસ્ટરોને તમે શું કહેવા માંગો?
આમાં કેવું છે, ઇન્વેસ્ટર્સ માટે એક સંદેશ એવો છે, આ અમારા પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે હું કહું તો અત્યાર સુધી પાનકાસાએ માર્કેટમાંથી છેલ્લા 2-2.5 વર્ષમાં 15 થી 20 કરોડનું ફંડિંગ ઇન્વેસ્ટમેન્ટ રિજેક્ટ કરેલું છે. એ રિજેક્ટ એટલા માટે કરેલું છે કે જ્યારે એઝ અ સ્ટાર્ટઅપ કે ફાઉન્ડર હોય કે એના સીઈઓ હોય કે એનું જે બિઝનેસનું મેઇન માણસ હોય જેને બિઝનેસ શરૂ કરેલો, સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય, તો એના થોટ પ્રોસેસ ને એના ગટ ફિલિંગ્સને તમે સાંભળો એઝ એન ઇન્વેસ્ટર. અમારા કેસમાં એવું હતું કે અમે લોકો ટબેકો ફ્રી બિઝનેસ કરીએ છીએ, નિકોટિન ફ્રી બિઝનેસ કરીએ છીએ, અને અમને જેટલા ઇન્વેસ્ટર્સ અત્યાર સુધી મળ્યા એ લોકોને ટબેકો ને નિકોટિન ઇન્ટ્રોડ્યુસ કરવું હતું આ બિઝનેસમાં, જે અમારા બિઝનેસના એક મોડલ અને ગોલ અને અમારા એક વિઝનના કમ્પ્લીટ વિપરીત હતું. તો એના માટે અમે લોકોએ રિજેક્ટ કરેલા હતા. તો હું દરેક ઇન્વેસ્ટરને એક જ મેસેજ આપવા માંગુ છું કે તમે પણ જે ફાઉન્ડર છે એની વાત સાંભળો, કારણ કે એની પાસે જ જે વિઝન છે એ એની પાસે છે, એનું વિઝન તમને ખ્યાલ નહીં આવે. એટલે કદાચ જો એ વાત એક્સેપ્ટ મેહુલભાઈ કરી લીધી હતી, જે આટલા કરોડોનો જે એમને ઇન્વેસ્ટર મળ્યા હતા એને એક્સેપ્ટ કરી દીધું, કદાચ એ મેહુલભાઈને એ દુઃખ થશે કે યાર મેં આ વસ્તુ વિચારેલી નહોતી અને એ વસ્તુ થઈ રહી છે. બિલકુલ, કારણ કે અમારો આ જે બિઝનેસ છે ને મીરભાઈ, એક કમ્પ્લીટલી સોશિયલ કોઝ પર કામ કરી રહ્યા છે અમે લોકો. હવે હું પોતે યુએસ સિટીઝન છું, તેમ છતાં આ બિઝનેસ હું ઇન્ડિયામાં આટલા સ્પીડથી એક્સપાન્ડ કરવા માટે હું 24 કલાક કામ કરું છું. એનું રીઝન એ છે કે ઇન્ડિયામાં ટબેકો અને ગુટખાનું એક અમે લોકોએ વર્ષોથી, આપણા સદીઓથી ચાલતું આવ્યું એક કલ્ચર છે, જે કલ્ચર અમારે દૂર કરવાનો પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે. અત્યાર સુધી અમે લોકોએ ઓવરઓલ ઇન્ડિયામાં 80 to 100 લોકો એવા છે કે જેને અમે લોકોએ ટબેકો છોડાવવામાં હેલ્પ કરી છે થ્રુ ધીસ બિઝનેસ એન્ડ થ્રુ ધીસ સોશિયલ કોઝ. હવે આ વસ્તુ જો આટલી સારી રીતે અમે લોકો કામ કરી શકતા હોય તો 15-20 કરોડ રૂપિયા માટે હું એ વસ્તુને સાઈડ ઉપર મૂકીને પૈસાની પાછળ ભાગવું એવો તો ગાંડો માણસ નથી. એટલે અમે લોકો એ વસ્તુને કમ્પ્લીટલી સાઈડ ઉપર રાખ્યા છે અને અમે જે ફોકસ છે સોશિયલ કોઝ એના ઉપર જ કામ કરીએ છીએ. એટલે લોકો માટે કામ કરીશું, સમાજ માટે કામ કરીશું તો ચોક્કસ સફળતા મળશે. અને હજી તમને સફળતા મળતી રહે એવા 94.3 માં FM થકી, આખા હુરત થકી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોંગ્રેચ્યુલેશન એન્ડ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ મીરભાઈ. માય એફએમના અમે પણ ખૂબ ખૂબ આભારી છે. આટલા ટાઈમથી અમારી જોડે સાથે એક એસોસિએશન છે, એક ફ્રેન્ડશિપ ડેવલપ કરી છે આપણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. તો વિશ યુ ગુડ લક. અને એક જ સંદેશ સુરતની જનતા માટે, સ્ટે હેલ્ધી એન્ડ ઈટ હેલ્ધી. થેન્ક યુ.